विभाग द्वारा पत्रकार परिषद કરવામાં આવી રહી છે। सीधा જઈશું ત્યાં की बात करेंगे मतलब इनलैंड एरिया में तो नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड है और जो विंड की स्पीड होगी वो करीब करीब 6 से 10 किलोमीटर पर आवर के आसपास होगी। टेम्परेचर फॉल होगा सर? टेम्परेचर जो टेंडेंसी है वो फॉल होने की मतलब 24 आवर में नहीं है और जो मतलब टेम्परेचर का फोरकास्ट है आने वाले 7 दिनों में वो 9 लार चेंज का है। कहीं कोल्ड वेव की कोई नहीं, कोई वार्निंग नहीं है कोल्ड वेव और उस टाइप की। सर इसका कारण क्या है कि ये साल तो देखा जाए तो 5 डिग्री से कमी गया ही नहीं है। રાજકોટમાં ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। સહકારી સંઘની ચૂંટણીમાં વિખવાદ જોવા મળ્યો હતો। ડોક્ટર એનડી શિલુએ ફોર્મ ભરતા વિવાદ થયો છે। સહકારી સંઘની ચૂંટણીમાં વિખવાદ જોવા મળી રહ્યો છે। તો ભાજપે મનસુખ સંખારવાને મેન્ડેટ આપ્યો હતો। 20 જાન્યુઆરીએ એક બેઠક યોજાનાર હતી જેને લઈને વિખવાદ ચરમસીમા પર। આગળ વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની મતગણતરી ભાજપ કોંગ્રેસના 10-10 ઉમેદવારોના ભાવિનો ફેસલો 3 અપક્ષ ઉમેદવારોના ભાવિનો પણ ફેસલો કુલ 23 ખેડૂત પેનલના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા। ગઈકાલે 816 ખેડૂત મતદારોમાંથી 786 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। પરિણામને લઈને ખેડૂતો વેપારીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। 10 વર્ષ બાદ માર્કેટિંગ યાર્ડની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પોતાનો ભગવો લહેરાવા ઉતરી હતી मैदाનમાં। તો ડિસ્ટ્રિક્ટ બેંક બાદ નાગરિક બેંકને હવે માર્કેટિંગ યાર્ડમાં પણ સત્તા મેળવવા ભાજપનું પ્રયાણ। ગેંગ રેપના આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। 10,000નો દંડ અને 2 લાખ વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો। 13 વર્ષની સગીરા પર ગુજાર્યો હતો બળાત્કાર। લીમખેડા કોર્ટે આરોપીને સજા ફટકારી છે। नामदार कोर्टना जज एडिशनल डिस्ट्रिक्ट जज श्री एम मेजा साहेब नाओए पर आरोपी नरेशभाई चेनियाभाई मीनामा રહેવાસી કાળાકુંડ તાલુકા ધાનપુર નાઓને ગેંગ રેપની કલમ આઈપીસી કલમ 370D માં 30 વર્ષ અને 10,000 રૂપિયાનો દંડ તથા પોક્સો એક્ટની કલમ 3 માં 10 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ કરવાની સજા કરવામાં આવેલી છે। કમુરતા ઉતરતા જ ભાજપમાં ભરતી અભિયાન શરૂ થઈ ગયો છે। અનેક મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે। અર્જુન ખાટરિયા આજે કરશે કેસરિયા। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ શકે છે। તો વાઘોડિયાથી અપક્ષ ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા। સાવલીમાંથી કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાશે। તો આ તમામ લોકો આજે કેસરિયા કરશે। સાથે જ કમુરતા સમાપ્ત થતા ભાજપમાં ભરતી મેળાની શરૂઆત થઈ ગઈ છે। સાવલીમાંથી કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાશે।